ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું સુરતી સ્પેશિયલ ઊંધિયું। તો તેના માટે આ રીતે મેં જે તેના ગોટા જે બનાવવામાં આવે છે તે મેં રેડી કરી લીધા છે મુઠિયા। પછી બધું જે દાણાવાળી જે સબ્જી આવે તેને પણ આ રીતે બાફી કાઢી છે। તુવેરો, વટાણા અને પાપડી ત્રણેય બાફીને રેડી કરી લીધું છે। આ રીતે ટામેટાની આ રીતે ગ્રેવી કરી છે પીસીને। કોપરું લીધું છે જે વ્હાઈટ ગ્રીન કોપરું જે આવે છે લીલું તેને પીસી કાઢ્યું છે મેં આ રીતે। અને આમાં ધાણા અને મરચાં પીસી અને તેની પેસ્ટ બનાવી છે। આ રીતે લીલા ધાણા આ રીતે લીધા છે ઉપર નાખવા માટે। બટાકાને આ રીતે તળી લીધા છે મેં। રીંગણને પણ જે રવૈયા નાના રીંગણ આવે એ વ્હાઈટ તેને તળીને રેડી કરી લીધા છે। અને બીજું કે આમાં ગાજર, શક્કરિયું, પછી રતાળું છે અને કેળા 3-4 વસ્તુ મેં તળી અને આ રીતે રેડી કરી લીધી છે બધી। વઘાર માટે આપણે તમાલપત્ર, પછી તજ, મરિયા, લવિંગ અને અજમાની જરૂર પડશે। આદુ, મરચાં, લસણને પીસીને રેડી કરી લીધું છે। તલ અને સિંગદાણા પણ પીસીને રેડી કરી લીધા છે। તો હવે તેનો આપણે વઘાર કરીશું। તો આ રીતે તપેલું લઈ લીધું છે મોટું મેં, તેમાં આપણે તેલ રેડીશું। રીતે આપણે સિંગ તેલમાં બનાવવાનું છે, કાં તો તમારે જો તલનું તેલ હોય તો તલના તેલમાં પણ તમે બનાવી શકો છો। હું સિંગ તેલમાં બનાવું છું। તો આ રીતે આપણે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં વઘાર કરી દઈશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે આ રીતે થોડો અજમો નાખીશું। તો થોડો અજમો નાખ્યો છે, હવે તે થોડું તતળી જાય એટલે તેમાં આપણે જે મસાલા લીધા છે તે નાખી દઈશું। આ રીતે સૂકા લાલ મરચાં, તમાલપત્ર, પછી મરિયા લીધા છે, થોડા તજ ને લવિંગ લીધા છે। તો આ રીતે તેને નાખી દઈશું। વઘાર આપણો થઈ ગયો છે તો હવે તેમાં થોડા આદુ, મરચાં અને લસણ જે આપણે પીસેલું છે એ નાખી દઈશું અંદર। આ રીતે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી બધું। હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે। તો આ રીતે તેને થોડું મિક્સ કરી લેવાનું છે શેકીને। જે ટામેટાની ગ્રેવી જે આ કરી છે પીસીને પ્યોરી તે નાખી દઈશું આ રીતે અંદર। લીલું નાળિયેર જે પીસ્યું છે તે નાખીશું અંદર આ રીતે। તેને પણ મિક્સ કરી લઈશું આ રીતે। થોડી વાર માટે આપણે શેકી લેવાનું છે, જેથી કરીને જે લસણ ને મરચાં આદું જે નાખ્યું છે તેનો 50 જે ભાગ હોય તે થઈ જાય, ચડી જાય તેટલા માટે। અને ટામેટાં પણ નાખ્યા છે તેને પણ શેકી લઈશું આ રીતે આપણે। તો તેને થોડી વાર માટે આપણે શેકવા દઈશું। આ રીતે આપણે ગ્રેવી જે કરી હતી તે શેકાઈને રેડી થઈ ગયું છે, ટામેટાં, આદુ, મરચાં, લસણને। હવે આપણે તેમાં સિંગના જે ભૂકો કર્યો છે પીસીને તે નાખી દઈશું આ રીતે। વ્હાઈટ તલને પણ પીસ્યા છે આ રીતે, તો તે પણ નાખી દઈશું અંદર। તે મિક્સ કરી લેવાનું છે અંદર। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું થોડું। હવે આપણે જે તળીને રેડી કર્યું છે બધું તે મસાલા કરી દઈશું અંદર, નાખી દઈશું વેજીટેબલ। તો રીંગણા, બટેટા નાખીશું આ રીતે। ગાજર, રતાળું અને શક્કરિયા અને કેળા તેને પણ તળીને આ રીતે રેડી કરી દઉં, તેને પણ અંદર આ રીતે નાખીને એડ કરી દઈશું અંદર। આ રીતે મિક્સ કરી દઈને હલાવી કાઢીશું। હવે આપણે જે મરચાં અને લીલા દાણાની આ રીતે પેસ્ટ જે બનાવી છે તેને અંદર રેડ દઈશું આ રીતે। હવે થોડી હળદર નાખીશું આપણે આ રીતે। લાલ મરચું નાખીશું, ધાણા પાવડર નાખીશું, થોડો ઊંધિયાનો મસાલો જે આવે છે આપણે તે લીધો છે તે નાખીશું અંદર આ રીતે। હવે તેને પણ મિક્સ કરી લઈશું આપણે। જે તે મુઠિયા બનાવ્યા છે તેને અંદર એડ કરી લઈશું આ રીતે।
એને પણ આ રીતે થોડી વાર માટે હવે ચડવા દઈશું, જેથી કરીને આપણે જે મુઠિયા અંદર નાખ્યા છે તે બધું અંદર જે મસાલો છે તેમાં સેટ થઈ જાય તેટલા માટે. તો તેને હવે 5 મિનિટ માટે આપણે આ રીતે ઢાંકીને રેડી કરી લઈશું. 10-15 મિનિટ આપણે ચડવા દીધું. હવે તેમાં થોડું આપણે ખાંડ નાખીશું. તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવી, કારણ કે ઓલરેડી બધું અંદર શક્કરિયા અને ગળપણવાળું હોય, એટલે તમારે જે રીતે ખાતા હોય તે રીતે નાખીશું. હવે થોડો લીંબુનો રસ રેડી દઈશું આ રીતે ઉપરથી. અને આપણે જે બિયાવાળી જે આ વસ્તુ જે છે વેજીટેબલ્સ તે બાફી છે તે અંદર નાખી દઈશું આ રીતે. હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધામાં. તો તેને મિક્સ કરીને રેડી કરીશું. જો આ રીતે આપણે બધું ઊંધિયું મિક્સ કરીને રેડી કરી લીધું છે. હવે તેને આપણે 5-10 મિનિટ માટે ઢાંકીને રેડી કરીશું, ચડવા દઈશું થોડી વાર. આ રીતે તેને ઢાંકી દઈશું. હવે આ રીતે આપણે ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી થોડા દાણા નાખી દઈશું આ રીતે. તો તેને હવે સર્વ કરીશું આપણે. આપણું ઊંધિયું આ રીતે બનીને રેડી થઈ ગયું છે. તેને આ રીતે મેં સેવ સાથે સર્વ કર્યું છે. સાથે પૂરી, માલપુડા, જલેબી, મમરાના લાડુ, તલ સાંકરી અને સિંગદાણાની ચીક્કી જે આ લાડુ ટાઈપ બનાવી છે મેં તેની સાથે. તો જો આ રીતે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ થાળી રેડી કરી દીધી છે. તો અમારી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.